સુરતમાં પરિણીતાએ કર્યો છે આપઘાત। સુરત શહેરમાં એક પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે। 2 વર્ષ પહેલા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા। આમ લગ્નના 2 વર્ષમાં જ પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। બીજી તરફ પરિણીતાના આપઘાત કરવા મજબૂર કરવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેમાં પરિણીતાના વકીલ, પતિ અને તેના જ પરિવારજનો પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। પરિણીતાએ ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી હતી। સાસરિયાઓના જાતિ ભેદભાવના ત્રાસથી તેણે આ પગલું ભર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આપઘાતની આ ઘટના સુરસીઓ સર્કલ અંબાનગરમાં બન્યો હતો, જેમાં 21 વર્ષની રીના નામની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી। આ બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું। દીપકભાઈ, શું ઘટના બની હતી? મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી, ધવલભાઈ જરીવાલા। એને આ લોકો આખા ઘરે એની 2 ફોઈ અને 2 કાકા, એની સાસ, પછી મારા જમાઈનો ભાઈ નાનો, એના પપ્પા, એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ઢેડી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ। હું હિન્દુ મેઘવાળ છું અને સામેવાળા જરીવાળા છે, તો લવ મેરેજ છે એ લોકોના। એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી। મારા કાન પર વાત આવી। હું 14 વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં। હું અત્યારે પેરોલ પર આવ્યો છું। હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે, તો એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી। તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભર્યું છે, કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા, કોર્ટ મેરેજ કરાયા। પછી એસએમસીની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગ્નમાં, એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા એના। હમણાં વચ્ચે એના બાળક બી હતું, બાળકને આ લોકો પડાવી નાખ્યું। મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે, ડેડી લાવ્યો, આપણામાં લાવતી તો આમ ને તેમ। છોકરાનો એમાં કોઈ વાંક નથી, કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી। મારા ઘરે આવ્યો ત્યારે ખબર તો હું ઝૂંપડપટ્ટીમાં રહું છું, ગરીબ માણસ છું। તમને પરિવાર ત્રાસ આપતો હતો, એના કારણે આત્મહત્યા કરી? આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી। મારી છોકરી મને એમ લાગે છે કે આ લોકો મારી નાખી છે મારી છોકરી। તો હવે શું માંગ છો? બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે। છોકરીની ઉંમર કેટલી હતી? શું નામ? મારી છોકરીની ઉંમર હતી 25 વર્ષ। એનું નામ છે રીના ઉર્ફે તુલસી।